રજિસ્ટ્રારના ઈમેલ આઈડી પર ધમકી ભર્યો, કોર્ટને ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો છે, ગઈકાલે સ્કૂલોને મળ્યો હતો, શું કહેશો? આ ખૂબ જ એક ગંભીર પ્રકારની વાત કહેવાય, ગંભીર પ્રકારનો ગુનો કહેવાય. આ ન્યાયતંત્ર છે, આ ફક્ત એક ઇમારત નથી પણ એક ન્યાયનો એક એક્ઝામ્પલ છે. લોકો અહીં ન્યાયની આશાએ આવે છે. અહીં હજારો વકીલો, જજો અને અસીલો બધા લોકોની અવર જવર રહે છે ને આવી જગ્યાએ આવી ધમકી ભર્યો મેલ આવો એ ખૂબ જ દુઃખનીય વાત છે. આપણી સરકારે અને આપણી પોલીસ તંત્રોએ આના માટે એલર્ટ થવું જોઈએ ને આવા જે સાયબર ભૂમિયા માફિયાઓ છે તેમને ફક્ત આઈટી એક્ટના ગુનામાં નહીં પરંતુ રાજ્ય વિરોધના ગુનામાં એમની અટક કરવામાં આવે, એમને પકડવામાં આવે. જ્યારે મર્ડરનો કે ચોરીનો કોઈ ગુનો થયો હોય તો 24 કલાકની અંદર પોલીસ એને પકડી શકતી હોય તો કેમ આવા ભૂમિયા માફિયાઓ સાયબર સેલના અટેકર્સને પકડી શકતી નથી? કાલે 17થી વધારે સ્કૂલોમાં વડોદરામાં મેલો આવ્યા હતા અને આજે ન્યાયતંત્ર છે જ્યાં લોકો ન્યાયની અપેક્ષા કરવા આવે છે, જ્યાં લોકો આવું છે કે અમને અહીંયા ન્યાય મળશે, ત્યાં જ આવો મેલ આવે તો લોકોમાંથી પોલીસ અને સરકાર તરફનો જે વિશ્વાસ હોય એ ઉતરી જાય. જેના માટે પોલીસે તકેદારી રાખવી જોઈએ. તમને લાગે છે કે આ જે ડરપોક લોકો છે, જે અસામાજિક તત્વો આવા પેનિક ઈમેલથી પેનિક ફેલાવી રહ્યા છે, શું આપણા દેશની જે જનતા છે, વડોદરા શહેરના જે જનતા છે એ ગભરાઈ જશે આવા ઈમેલથી? વડોદરા શહેરની જનતા કે આ ભારત દેશની જનતા કોઈ દિવસ આ ભૂમિયા માફિયાઓથી ગભરાવો નથી, પરંતુ અમે તકેદારીના લીધે આ કોર્ટ તંત્રને કોર્ટ ન્યાયની જે બિલ્ડિંગ છે એને બંધ કરવામાં આવે છે. આ ફક્ત એક ઇમારત નથી, મેં તમને પહેલા જ કીધું, આ એક ન્યાયનો સ્વરૂપ છે. અહીંયા લોકો ન્યાયની અપેક્ષા આપતા ને આવા ભૂમિયા માફિયાઓથી આવી જનતાઓ કે વડોદરાની જનતાઓ બીમાર નથી, પરંતુ અમે એનો ડટથી સામનો કરવા માટે પોલીસની સાથે ખભે ખભે ઊભા રહીને એમનો સાથ સહકાર આપવા માટે તૈયાર છે. ચોક્કસ